यल्लीलालोत्संस्पर्शान् न रोचन्तेऽन्यदाशिषः तं राधा हृदयानन्ददायकं कृष्णमाश्रये। यत्कृपादृष्टितो जन्तुर्गोविन्दं विन्दते मुदा भक्त्याहं तान्निजाचार्यान् अभिवन्देऽर्थसिद्धये। जगद्गुरु श्रीमद् वल्लभाचार्य जी श्री महाप्रभु जी की कृपा थी षोडश ग्रंथ व्याख्यानमाला अंतर्गत 8 ग्रंथ पूर्ण थया। 9मा ग्रंथ में आज आप प्रवेश करीए छीए। श्री कृष्णाश्रय आ ग्रंथना सत्रना अध्यक्ष पूज्यपाद गोस्वामी 108 श्री वसंत कुमार जी महाराज श्री पोरबंदर आपश्रीना श्री चरणों में प्रणाम करूं। श्री वल्लभकुलना श्री चरणों में प्रणाम, श्री ठाकुरजीना श्री चरणों में प्रणाम एवं देश विदेशना जे वैष्णवों जे माध्यम द्वारा आप लोग श्रवण करी रह्या छो, आप सर्वने भगवत स्मरण। जेमणे जेमणे दंडवत प्रणाम लख्यु छे चेटबॉक्स में, आप सर्वने आशीर्वाद। श्री ठाकुरजी नी, श्री आचार्य चरणनी, श्री महाराणी मानी अनंत कृपा અને એ અસીમ કૃપા એના ફલસ્વરૂપે અનેક વિષયો શ્રી ઠાકોરજી બોલાવી રહ્યા છે। ખૂબ વિકટ પરિસ્થિતિ, એમાં આપણું મન શાંત રહે, સ્વસ્થ રહે, સાંપ્રદાયિક સિદ્ધાંતોને આપણે સમજી શકીએ, જીવનમાં ઉતારી શકીએ, એ માટે અનેકવિધ સત્રોનું આયોજન ભગવત પ્રેરણાથી થઈ રહ્યું છે। 25મી માર્ચથી લઈ અને આજે 7મી જુલાઈ થઈ વેબિનારના માધ્યમ દ્વારા આજે આ 100મું સત્ર છે। એને છોડીને બાકીના બધા સત્ર થયા એ અલગ, તો લગભગ 135 જેટલા વિડીયો કેવળ આ છેલ્લા 3-3.5 મહિનાના જે છે એ પ્રભુ કૃપાથી આ ધર્મશાસ્ત્રના માધ્યમ દ્વારા, આ વક્તવ્ય દ્વારા સંપન્ન થયા છે। એ પણ કેવળ અને કેવળ શ્રી ઠાકોરજીની કૃપાનું જ પરિણામ છે। તો ભગવાને આપેલો અવસર, આપણા જીવનમાં આવેલો અવસર, વિકટ પરિસ્થિતિમાં પણ શ્રી ઠાકોરજીનું નામ લઈએ, શ્રી આચાર્ય ચરણના સિદ્ધાંતોનું સંસ્મરણ કરીએ, યાદ કરી જીવનમાં ઉતારવાને માટે પ્રયત્ન કરીએ અને એના જ માટે ષોડશ ગ્રંથ શ્રી અમનાષ્ટકમ મંગલાચરણ થયું। બાલબોધમાં અન્ય જે મત છે બધા મોક્ષને માટેના એ સમજાવ્યા। સિદ્ધાંત મુક્તાવલીમાં આપણને સર્વને આજ્ઞા આપી ભગવત સેવા કરો, કૃષ્ણ સેવા સદા કાર્ય। ત્યાંથી આગળ વધ્યા એટલે જીવના જે અલગ અલગ ભેદો છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, એની સમજણ આપી।
એનાથી આગળ વધ્યા શ્રી આચાર્ય ચરણની કૃપા, શ્રી ઠાકોરજીની કૃપા, પ્રભુની સાથે સંબંધ સુદૃઢ થયો, સારી રીતે બંધાયો. સિદ્ધાંત રહસ્યમાં એ આપણે જાણીએ. પછી કોઈ પણ પ્રકારની ચિંતા થતી હોય અલૌકિક, અને કદાચ ક્યાંક લૌકિકમાં પણ આપણે ભટકાયા હોઈએ, એનું નિરાકરણ કર્યું. ચિંતા કાપી ન કાર્યા ઇત્યાદિ શબ્દો દ્વારા, નવરત્નમ દ્વારા. ક્યારે એક અંતઃકરણ બીજા કોઈક વિચારોમાં ચડી જાય તો શ્રી આચાર્ય ચરણે પોતાના અંતઃકરણને બાને આપણને સર્વને ઉપદેશ આપ્યો, સમજણ આપી. અંતઃકરણ મધવાક્યમ સાવધાનતયા શૃણુ દ્વારા એનાથી આગળ વધ્યા. શ્રી મહાપ્રભુજીએ સમજણ આપી, જીવનમાં બે શબ્દો અપનાવો અને એના દ્વારા ત્રીજા શબ્દને સિદ્ધ કરો, એટલે વિવેક, ધૈર્ય અને ત્રીજો શબ્દ આશ્રય. આટલી સમજણ પ્રાપ્ત થઈ એટલે પ્રશ્ન આવ્યો કે આશ્રય તો કરવો છે, પણ આશ્રય કોનો કરીએ? એક દિશા તો જોઈએ. ગમે તેનો આશ્રય લઈશું તો ભટકી જઈશું. એટલે કૃપાનિધાન શ્રી આચાર્ય ચરણે એ દ્વિધા પણ ન રહેવા દીધી અને ખૂબ અનુગ્રહપૂર્વક આપણી સર્વની પર કૃપા કરી એક ભગવદીય વૈષ્ણવના માધ્યમ દ્વારા પુષ્ટિ સૃષ્ટિને એક દિવ્ય ગ્રંથ પ્રાપ્ત થયો. એમાં આશ્રય કોનો કરવાનો, શેને માટે કરવાનો, આ બધી સમજણ આપી. તો અનુસંધાન લઈએ આપણે 84 વૈષ્ણવોના વાર્તા પ્રસંગનું. 46મી વાર્તા છે એ ભગવદીય વૈષ્ણવ નામ છે બુલા મિશ્ર. બુલા મિશ્ર લાહોરમાં રહેતા હતા. પિતાજીએ કહ્યું કે બેટા કંઈક ભણતું. કે ભલે પિતાજી આપ કહો છો તો ભણીશું, મને વાંધો નથી કરશો, ભણવાને માટેની મારી વ્યવસ્થા કરો. એટલે કોઈ ગુરુજનને શોધ્યા, ભણવાને માટે મોકલ્યા. પિતાજીની ઈચ્છા કે ભણે તો સારું, ભણશે નહીં તો મૂર્ખ રહેશે. આ પિતાનું કર્તવ્ય છે. અંત છે આ પિતાએ વિચાર્યો અને દીકરાનું કલ્યાણ કરવાને માટે, વિદ્યા પ્રાપ્તિને માટે એને પ્રેરણા આપી. લાહોરમાં એક પંડિતજીની પાસે ભણવાને મોકલ્યા. પંડિતજીએ કહ્યું કે મને અમુક રકમ આપો તો હું તમને ભણાવું. બુલા મિશ્રના મનમાં કઈ વાત બેઠી નહીં. એ સમય હશે કદાચ ત્યારનો કે પહેલા અધ્યાપન કરાવવામાં આવે અને પછી જે વૈદિક પરંપરા છે એ પ્રમાણે ગુરુદક્ષિણા આપે. પણ પહેલા પૈસા માંગ્યા, પહેલા રકમ માંગી, એટલે આ વાત એમને બહુ રુચિ નહીં. પિતાજીની પાસે પાછા આવ્યા. પાછા આવીને કહ્યું કે પિતાજી, આપે મને જેમની પાસે મોકલ્યો એ તો પૈસા માંગે છે, અને પહેલેથી જ જો એમનું ચિત્ત પૈસામાં હશે તો પછી એવા ગુરુની પાસેથી મને વિદ્યા શું પ્રાપ્ત થશે? પિતાજીએ કહ્યું કે ભલે ત્યારે બીજા કોઈકની વ્યવસ્થા વિચારીએ. કે નહીં પિતાજી, ભણવાને માટે કાશી જઈશ. અને કાશી નગરીની ખૂબ પ્રતિષ્ઠા એ વખતે. એવું સાંભળ્યું છે કે એ સમયે કાશીમાં પથ્થર હતા એની કરતા વિદ્વાનો વધારે હતા. અને શ્રી મહાપ્રભુજીનો તો ગાઢ સંબંધ કાશી નગરીની સાથે છે. બેઠકજી માટે પણ વિચારીએ. 3 પ્રસંગ આપણને ત્યાંના મળે છે કાશીના. શેઠ પુરુષોત્તમ દાસનો પ્રસંગ હોય, શ્રી આચાર્ય ચરણના વિવાહનો પ્રસંગ હોય, અથવા તો પછી જ્યારે અંતિમ ગ્રંથ આપણને જે પ્રાપ્ત થયો, આસુર વ્યામોહ લીલા કરી, એ પ્રસંગ હોય.
અને શ્રી આચાર્યચરણના પૂર્વજોને માટેના ચરિત્ર પણ વિચારીએ તો પણ કાશીની સાથે સંબંધ છે. ફુલા મિશ્રે કહ્યું કે ભણવાને માટે કાશી જઈશ. પિતાએ કહ્યું કે ભાઈ કઈ રીતના જઈશ, ક્યાં આપણે લાહોરમાં અને ક્યાં કાશી? કે આપ ચિંતા ન કરશો, મારી વ્યવસ્થા કરી લઈશ. આમ કરતા કરતા ભિક્ષાવૃત્તિ કરતા કરતા પહોંચ્યા છે ત્યાં આગળ કાશી. ગુરુજીની પાસે ગયા, ભણવાને માટે વિનંતી કરી, વિદ્યા મેળવીશ. કોઈ કે ભલે બેટા લાવ, તને ભણાવું, મને કશો વાંધો નથી, મારું તો કર્તવ્ય છે. બ્રાહ્મણના જીવનનું કર્તવ્ય ભણવું અને ભણાવવું, આ તો એના ધર્મ છે. 3 વર્ષ સુધી સતત પરિશ્રમ કર્યો. ગુરુએ પણ કોઈ કચાશ ન છોડી અને શિષ્ય તરીકે રહેલા બુલા મિશ્રે પણ કચાશ ન છોડી. પણ 3 વર્ષની અગાધ મહેનત છતાં પણ વિદ્યા પ્રાપ્ત ન થઈ. ગુરુએ કહ્યું કે જો બેટા, ઘણા વિદ્યાર્થીઓને ભણાવ્યા, પણ તારી જો વિદ્યાર્થી ન થયો. તે પણ ખૂબ મહેનત કરી, મેં પણ ખૂબ મહેનત કરી, પણ કદાચ તારા ભાગ્યમાં વિદ્યા લાગતી નથી. ખૂબ દુઃખ થયું મનમાં બુલા મિશ્રને કે છેક ત્યાંથી ભણવાને માટે અહીંયા આગળ આવ્યો, આટલી આટલી મહેનત કરી, જીવનના 3 વર્ષ આપ્યા, એ છતાં પણ વિદ્યા ન આવી. વિચાર કર્યો કે વિદ્યા લીધા વગર જવું નથી, એની કરતા તો પ્રાણ સરસ્વતીજીને લાગશે ને. આમ કરતા કરતા ગંગાજીના તટ ઉપર આવ્યા છે, અન્ન અને જલનો ત્યાગ કર્યો છે. 3 દિવસ થયા. સરસ્વતી જે ગંગાજીની ભીતરમાં બિરાજમાન હતા. ત્રિવેણી સંગમ આપણે બોલીએ છીએ, ગંગાજી, યમુનાજી અને સરસ્વતીજી. આજે પણ આપણે અલ્હાબાદમાં જઈએ તો ત્યાં આગળ શ્રી ગંગાજી અને શ્રી યમુનાજીનો પ્રવાહ જ્યાં આગળ ભેગો થાય છે, ત્યાં બંને રંગ અલગ અલગ આપણને જોવા મળે છે. સરસ્વતીજી પણ બિરાજમાન હતા. બહાર આવ્યા, દર્શન આપ્યા. કહ્યું કે બેટા શું ઈચ્છા છે? કહ્યું કે વિદ્યા જોઈએ છે. એના માટે મેં પ્રયત્ન પણ કર્યો, એ છતાં પણ ના આવી. એટલે સરસ્વતીજીએ કહ્યું કે જો બેટા, હું તો ભગવાનની દાસી છું. ભગવાન મને જ્યાં આગળ મોકલે ત્યાં આગળ મારે જવાનું. અને આ વિશ્વના જેટલા પણ કાર્યો થાય છે, એ તો ભગવાન દ્વારા જ સંપન્ન થાય છે. તો મારા બસમાં નથી કે હું તને વિદ્યા આપી શકું. જો તારે કંઈક મેળવવું હોય તો એક કામ કર, તો ભગવાનને પ્રસન્ન કર. ભગવાનની ઈચ્છા વગર તો હું કોઈની પાસે જઈશ નહીં. સિદ્ધાંત આપે છે વાર્તા પ્રસંગ, પ્રયત્ન ભલે ગમે એટલો કરો, પણ જો વિદ્યા મળે છે તો એ કેવળ ભગવાનની કૃપાથી મળે છે. આ બાળક મૂંઝાયો નહીં. કહ્યું કે ભલે ત્યારે ભગવાનની ઈચ્છા, અત્યાર સુધી તમને પ્રસન્ન કરવાને માટે આ રીતના મેં પ્રયત્ન કર્યો. હવે જો મરવાનું છે તો મરીશ, તો એનો દોષ ભગવાનને લાગશે. આમ કહીને વિષ્ણુ 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 બોલવાની શરૂઆત કરી. રાત દિવસ સતત આ નામ લેશે. ભગવાને વિચાર કર્યો કે આ બાળક વિદ્યા લેવાને માટે આવ્યો. ભગવાને સરસ્વતીજીને આજ્ઞા કરી કે જઈને એમને વિદ્યા આપી દો. એટલે સરસ્વતીજીએ કહ્યું કે આપ આજ્ઞા કરો તો મારે જવાનું, આપની આજ્ઞા વગર કઈ રીતે જવું? હવે આપે આજ્ઞા આપી તો જઉં છું હું. બુલા મિશ્રની પાસે સરસ્વતીજી આવ્યા છે. કહ્યું કે ચાલ તને વિદ્યા આપું. બુલા મિશ્રે કહ્યું કે હજી કાલે તો તમે ના પાડીને આજે મને વિદ્યા આપવાને માટે આવ્યા. કે ગઈકાલ સુધી ભગવાનની ઈચ્છા ન હતી એટલે નથી આવી, આજે ભગવાનની ઈચ્છા થઈ એટલે આવી છે. બુલા મિશ્રને ખ્યાલ આવ્યો, કેવળ વિદ્યા પ્રાપ્ત કરીશ એની કરતા તો ભગવાનના નામમાં સામર્થ્ય વધારે લાગે છે. વિચાર કર્યો કે હવે વિદ્યા નથી જોઈતી, હવે ભગવાનને પ્રસન્ન કરો. આ નાના બાળકને આ બ્રહ્મ જ્ઞાન આવી ગયું. મહાપ્રભુજીના શબ્દો છે, જ્ઞાન
એ સાધન છે જેના દ્વારા આપણે ભગવાનને મેળવવાના છે. જો જ્ઞાનને સાધ્ય માની લઈશું તો મુશ્કેલી થશે, અને પછી એ જ્ઞાન ભગવત સેવામાં ઉપયોગી છે. ભાગવત એના સિદ્ધાંત ખૂબ સુંદર રીતે સમજાવે છે. રાત દિવસ ભગવાનનું નામ લીધું હતું, હવે એટલા માટે ભગવાને તારી પાસે મોકલી. ગુલામે વિચાર કર્યો કે વિદ્યાની કરતા જો ભગવાનનું નામ જ શ્રેષ્ઠ હોય તો પ્રભુને પ્રસન્ન કરું. સરસ્વતીજી પાછા ગયા ભગવાનની પાસે. કહ્યું કે પ્રભુ, વિદ્યા આપવાને માટે ગઈ હતી, પણ આ બાળક લેવા તૈયાર નથી, પાછી આવવું પડ્યું મારે. અને એ સમયે ગંગાજીની અંદર બિરાજમાન પ્રભુ પણ હતા. આજ્ઞા કરી કે બાળક, હવે કંઈક ખાનપાન કર, હું તારી પર પ્રસન્ન થયો. ગુલામે વિનંતી કરી કે પ્રભુ, એકવાર દર્શન આપો મને. શ્રી ઠાકોરજી આજ્ઞા કરી કે એક કામ કર બેટા, અડેલ જા. શ્રી આચાર્ય ચરણ બિરાજે છે, ત્યાં આગળ જા. એમના દ્વારા મારી સાથે સંબંધ તારો સિદ્ધ થશે. એ છતાં ગુલામે વિનંતી કરી કે પ્રભુ, એકવાર મને દર્શન આપો. આપના દર્શન થશે તો માયાનો દોષ નહીં લાગે, અને ભગવાન એમનો નિર્દોષ અને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે. મનના મનોરથ એના પરિપૂર્ણ કર્યા, કારણ કે ભગવાન તો ભક્ત વત્સલ છે. આજ્ઞા આપી કે બેટા હવે જા અહીંયાથી, શ્રી મહાપ્રભુજીની પાસે, શ્રી આચાર્ય ચરણની પાસે જા, તારા મનના મનોરથ પરિપૂર્ણ થશે. કાશીથી નીકળ્યા છે, અડેલ આવ્યા છે, થોડાક દિવસ લાગ્યા. શ્રી આચાર્ય ચરણની પાસે આવ્યા. હવે ભગવાનના નામનું મહાત્મ્ય તો ખ્યાલ આવી ગયો હતો. શ્રી મહાપ્રભુજીની પાસે આવ્યા. શ્રી મહાપ્રભુજીને પરિચય આપવાની જરૂર પડી નથી. તરત જ શ્રી આચાર્ય ચરણની પાસે આવ્યા એટલે કહ્યું કે તને દર્શન તો થઈ ગયા, હવે તને શું જોઈએ છે? પાછો જા, હવે તારા ઘરે તારું કામ તો પૂર્ણ થઈ ગયું, તને તો આનંદ થઈ ગયો. હવે શરણે આવીને શું કરીશ તું? ભગવત પ્રાપ્તિ તો થઈ ગઈ તને. એટલે વિનંતી કરી કે ભગવત પ્રાપ્તિ દ્વારા જે મુક્તિ થાય એમાં ઈચ્છા નથી. મારો અનુરાગ ભગવાનની ભક્તિમાં છે, અને ભક્તિ તો કેવળ આપની કૃપાથી થઈ શકશે. મારે આપને શ્રીચરણમાં વિનંતી છે, મને શરણે લો. અને ભગવાનની આજ્ઞા છે. અને શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી. શ્રી યમુનાજીમાં સ્નાન કરીને આવ્યા, અને એ સમયે નામ નિવેદન કરાય, અને ખૂબ અનુગ્રહપૂર્વક જે ગ્રંથ એમને ભણાવ્યો એ ગ્રંથનું નામ છે શ્રી કૃષ્ણાશ્રય. જે ગ્રંથ દ્વારા અનેક શાસ્ત્રોનું જ્ઞાન એમને પ્રાપ્ત થયું. આજ્ઞા પૂછી કે શું મારા માટે આજ્ઞા? એટલે કહ્યું કે ભગવત સેવા કર, ઘરે જા. કહ્યું કે ઘરે જઈને શું કરીશ હવે હું? કહ્યું તારા મા બાપ છે હજી, જા એમની પણ સેવા કર, અને શ્રી ઠાકોરજીની પણ સેવા કર. અને ત્યાં આગળ જઈશ તો તારા સંગથી બાકીના બધા પણ વૈષ્ણવ થશે, કારણ કે તારી પર ભગવાનની કૃપા થઈ છે. અને સતત શક્ય હોય એટલો આ કૃષ્ણાશ્રયનો પાઠ કરજે, અને પાઠ કરતા કરતા ઠાકોરજીની વધારે ને વધારે પ્રસન્નતા એ તું અનુભવીશ. આ દિવ્ય ગ્રંથ શ્રી આચાર્ય ચરણે આપ્યો. પાઠ કરવાની આજ્ઞા પણ થઈ છે, ફલશ્રુતિના શ્લોકમાં પણ સમજાવ્યું છે. તો આપણે પણ શ્લોકોનો અર્થ સમજીએ એની પહેલા શ્રી આચાર્ય ચરણની આ જે વાણી છે, 11 શ્લોકનો આ ગ્રંથ છે, એનો પાઠ આપણે કરીએ. સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ
म्लेच्छान्तेषु देशेषु पापैकनिलयेषु च सत्पीडा व्यग्रलोकेषु कृष्ण एव गतिर्मम। गंगादितीर्थवर्येषु दुष्टैरेवावृतेष्विह तिरोहितादिदैवेषु कृष्ण एव गतिर्मम। अहङ्कारविमूढेषु सत्सु पापानुवर्तिषु लाभपूजार्थयत्नेषु कृष्ण एव गतिर्मम। अपरिज्ञाननष्टेषु मन्त्रेष्वव्रतयोगिषु तिरोहितार्थदेवेषु कृष्ण एव गतिर्मम। नानावादविनष्टेषु सर्वकर्मव्रतादिषु पाषण्डैकप्रयत्नेषु कृष्ण एव गतिर्मम। अजामिलादिदोषाणां नाशकोऽनुभवे स्थितः ज्ञापिता किलमाहात्म्यः कृष्ण एव गतिर्मम। प्राकृता सकला देवा गणितानन्दकं बृहत् पूर्णानन्दो हरिस्तस्मात् कृष्ण एव गतिर्मम। विवेकधैर्यभक्त्यादि रहितस्य विशेषतः पापासक्तस्य दीनस्य कृष्ण एव गतिर्मम। सर्वसामर्थ्यसहितः सर्वत्रैवाखिलार्थकृत् शरणस्थसमुद्धारम् कृष्णं विज्ञापयाम्यहम्। कृष्णाश्रयमिदं स्तोत्रम् यः पठेत् कृष्णसन्निधौ तस्याश्रयो भवेत् कृष्ण इति श्रीवल्लभो ब्रवीत्। इति श्रीमद्वल्लभाचार्य विरचितं कृष्णाश्रय स्तोत्रम् संपूर्णम्। શ્રી આચાર્ય ચરણે 11 શ્લોકમાં દિવ્ય સંદેશ આપ્યો, પુષ્ટિ સૃષ્ટિને સમજાવ્યું શરણ કોનું લેવાનું અને શા માટે લેવાનું. શ્રી મહાપ્રભુજીની આ દિવ્ય ગ્રંથને ટીકાકારો સમજાવે છે. શ્રી રઘુનાથજી, શ્રી કલ્યાણદાયજી, શ્રી ગોવિંદરાજ ભટ્ટજી, શ્રી દ્વારકેશ્વરજી, શ્રી વ્રજરાજજી અને એક ટીકાકારનું નામ મળતું નથી. આ બધા જ ટીકાકારો આ ગ્રંથને સમજાવે છે, આપણને એક દ્રષ્ટિ આપે છે. તો શ્રી ઠાકોરજીની કૃપાથી આ ષોડશ ગ્રંથની યાત્રામાં જે ગ્રંથને માટે આપણે વધારે સમય નિશ્ચિત કરેલો છે પહેલેથી, તેમાં એક શ્રી યમુનાષ્ટકમ, કારણ દરેક વૈષ્ણવ પોતાને ત્યાં પાઠ કરે છે
બીજો વિવેક ધૈર્યાશ્રય નિરૂપણમ, જેમાં 3 શબ્દ સમજવાના હતા. એની પછીનો ગ્રંથ છે શ્રી કૃષ્ણાશ્રય છે. આના માટે પણ 4 દિવસનું સત્ર છે. અને ચોથો ગ્રંથ છે ભક્તિવર્ધિની. કારણ પુષ્ટિમાં છીએ તો જીવનમાં ભક્તિનો મહાત્મ્ય આપણે સમજવું પડશે. તો આ 4 ગ્રંથને વિશેષ કરીને વધારે સમય તે આપણે આપ્યો છે. કારણ શ્રી આચાર્ય ચરણની વાણી એવી છે કે જો એક એક શબ્દ કે એક શ્લોક પણ લઈએ તોય આગળ કહ્યું હતું એ પ્રમાણે 16 ગ્રંથનો ક્રમ એ ઘણો જ લાંબો ચાલી શકે. એની બદલે મૂળ ટીકાકારોના જે વચન છે જેમાં આપણને ખૂબ સુંદર રીતે જે સંદેશ કહેવા માંગે છે સમજાઈ જાય એ લીધો છે. આપ લોકોએ આટલા ગ્રંથો શ્રવણ કર્યા, કોઈ પણ શ્લોક કે કોઈ પણ પદ ઠાકોરજીની કૃપાથી હજી સુધી છોડ્યું નથી. શ્રી કૃષ્ણાશ્રય માટે આપણે વિચાર કરવો હોય, ઘણા વેપારીઓ આ વેબિનાર એટેન્ડ કરે છે. એક સિમ્પલ સમજણ આપણે વિચારીએ. 11 શ્લોકનો ગ્રંથ છે, એમાં 10 શ્લોકો, એમાં અંતિમ ચરણ એક સરખું છે, કૃષ્ણ એવ ગતિર્મમ. એટલે આ 10 શ્લોકોમાં બાકીના એક ચરણ એટલે 3 ચરણ ગણીએ તો એક શ્લોકમાંથી આપણને 3 ચરણ રૂપે 3 સિદ્ધાંત સમજવા મળે. અને એક ચરણ કોમન છે એટલે 34 મુદ્દા થાય. અને 35મા મુદ્દા તરીકે ફલશ્રુતિનો આપણે શ્લોક લઈએ તો વધારે નહીં, 35 મુદ્દા હોય એના માટે કેવળ 10-10 મિનિટ ગણીએ અને બીજી સામાન્ય રીતે પૂર્વપીઠિકા વગેરે માટે 10 મિનિટ ગણીએ તો પણ 360 મિનિટ થઈ જાય. એટલે લગભગ 6 કલાક જેટલો સમય તો પણ લાગી શકે. પણ આપણે જે ક્રમ લીધો છે એમાં મારા અંગત મત કે અંગત કોઈ પણ પ્રકારનું સંકલન એમાં લીધું નથી. ઘણું ઉમેરી શકાય એવું છે, ઘણું ઉમેરી શકાય એમાં. પણ એક વખત જે મૂળ શબ્દો છે ટીકાકારોના, જે ક્રમ આપણે લીધો છે એનું જ અનુસંધાન આ ગ્રંથમાં પણ આપણે લઈશું. તો ટીકાકારો આપણને જે સમજાવે છે કે ગ્રંથનું પ્રયોજન શું છે, ત્યાંથી આપણે આ ગ્રંથ માટે વિચાર કરીએ. શ્રી કલ્યાણદાયજીથી આરંભ કરીએ આપણે કે આપણને શું આજ્ઞા કરી રહ્યા છે. શ્રી કૃષ્ણાશ્રયસ્ય સર્વ સાધકત્વાत् સ્વીયાનામ તદર્થમ વરપ્રદાનમિવ કુર્વन्तઃ શ્રીમદાચાર્ય ચરણાઃ કૃષ્ણાશ્રય સ્તોત્રમ નિરૂપયંતિ. શ્રી કૃષ્ણનો આશ્રય શેને માટે કરવાનો, એનો જવાબ આમાં છે. શ્રી કૃષ્ણનો આશ્રય સર્વ સાધકત્વાत्, બધું જ સિદ્ધ કરી આપનાર છે, સર્વ વસ્તુઓનો સાધક છે. તેથી સ્વીયાનામ એટલે જે પુષ્ટિ સૃષ્ટિના વૈષ્ણવો છે જેમનો સ્વીકાર શ્રી આચાર્ય ચરણની કૃપાથી શ્રી ઠાકોરજીએ કરેલો છે. એ જીવોને માટે, સ્વકીયજનોને માટે શ્રી આચાર્ય ચરણે વિચાર કર્યો. શ્રી કલ્યાણદાયજી સમજાવે છે કયો વિચાર કર્યો, તો એક વરદાન આપવાનો વિચાર કર્યો અને વરદાનના સ્વરૂપે વરપ્રદાનમ ઇવા. જીવ તો શું માંગી શકે, આપણે તો માંગીએ તો કંઈક લૌકિકનું માંગીએ, પણ આપનાર પોતાની યોગ્યતા પ્રમાણે આપે છે. મારા પિતાજી કથામાં આ વાક્ય કહેતા હતા, મને યાદ આવ્યું અત્યારે. આપનાર સામેવાળાની યોગ્યતા પ્રમાણે ન આપે, આપનાર પોતાની યોગ્યતા પ્રમાણે આપે. અને શ્રી આચાર્ય ચરણે વિચાર કર્યો હશે કે મારે મારી યોગ્યતા પ્રમાણે આપવાનું હોય તો પુષ્ટિ સૃષ્ટિમાં વૈષ્ણવને મેં શ્રી ઠાકોરજી પધરાવી આપ્યા, કે મારું સર્વસ્વ છે એ પણ સેવાને માટે પધરાવી આપ્યું. તો પછી
આપવામાં કચાશ શેને માટે કરવું, એટલે વર પ્રદાનમિવ, જેવી રીતે વરદાન આપતા હોય એ રીતે શ્રી કૃષ્ણાશ્રય સ્તોત્ર એનું નિરૂપણ કરી રહે છે. હવે બીજો પ્રશ્ન થાય કે આશ્રયનો ઉપદેશ શેને માટે આપવાનો. એ વાતનું પણ શ્રી દ્વારકેશ્વરજી નિરાકરણ કરી રહ્યા છે કે જ્યારે સાક્ષાત રૂપથી અને પરંપરાથી ભગવત પ્રાપ્તિના અનેક સાધનો વિદ્યમાન છે, તો પછી બાકીના આ બધા જે સાધન છે એને છોડી અને આશ્રયનો ઉપદેશ આપવાનું કારણ શું છે? અને જે વ્યક્તિને ભગવાનની નવવિધ લીલાઓનું ક્રમશઃ જ્ઞાન થઈ જાય, એને તો આશ્રય સ્વતઃ સિદ્ધ થઈ જાય. જે શ્રીમદ ભાગવતના સત્રમાં ગયા વખતે જ આપણે શ્લોક લીધો હતો શનિવારે, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતયા, બસ એ જે વૈષ્ણવોએ શ્રવણ કર્યું હશે એનું અનુસંધાન અહીંયા લઈ શકશે કે જે નવ લીલાઓ શ્રવણ કરી લે અને બાકીની આગળની બે અધિકાર લીલા અને સાધન લીલા શ્રવણ કરી લે, એને આશ્રય તો એમને સિદ્ધ થઈ જાય. તો પછી સ્પેશિયલી આશ્રયનો ઉપદેશ આપવાનો પ્રયોજન શું, એનું કારણ શું છે? તો આ ગ્રંથની રચના શેના માટે કરી? અને બીજો પણ એક પ્રશ્ન થયો કે મુખ્ય તો નિરોધ લીલા છે દશમસ્કંદની. આપણે ત્યાં પણ શ્રીમદ ભાગવતજીની સપ્તાહનું આયોજન કરીએ, આપણે બધાને આપણે નિમંત્રણ આપીએ, તો જે આપણા પરિવારના સદસ્યો હોય, સગા સંબંધી હોય, મિત્રો હોય, જ્યારે આપણે નિમંત્રણ આપીએ તો દરેકના હૃદયમાં એક વિશેષ તાલાવેલી હોય એ દશમસ્કંદના ચરિત્ર શ્રવણ કરવાની. નિરોધ લીલા છે ને, એટલે અહીંયા પણ પ્રશ્ન થયો, નિરોધ લીલા મુખ્ય છે અને એની પછી મુક્તિ લીલાનું પણ મહત્વ છે, તો આ બંનેને છોડીને આશ્રયનો ઉપદેશ શેને માટે આપ્યો, આ એક પ્રશ્ન થયો. એનું નિરાકરણ આભાસસ્ય નિરોધસ્ય યતશ્ચાધ્યવસીયતે સ આશય પરમ બ્રહ્મ પરમાત્મેતિ શબ્દતે. આ ચરાચર જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય જે પણ તત્વથી પ્રકાશિત થાય છે એના મૂળમાં વિચારીએ તો પરબ્રહ્મ છે, અને એ આશ્રય કોઈનો કરવાનો છે તો એમનો જ કરવાનો છે, માટે આશ્રયનો ઉપદેશ કરી રહ્યા છે. ચતુર્વેદ પુરુષાર્થ પ્રાપ્ત કરવાને માટે જે સાધનોની આવશ્યકતા હોય એ સાધન વગર જ ભગવાનનો આશ્રય કરનાર મનુષ્ય એ પુરુષાર્થોને પ્રાપ્ત કરી લેશે. જે આપણે વિવેક ધૈર્યાશ્રયમાં શ્રવણ કર્યું, અશક્ય હરિરેવાસ્તિ સર્વમાશ્રયતો ભવેત, આ બધું જ સિદ્ધ શેનાથી થાય તો કે આશ્રયથી થશે. આ મહત્વ છે. તો આ બધા જે શ્લોકો છે એમાં ભગવદ આશ્રયને જ સર્વ સાધક એટલે બધું જ કંઈક સિદ્ધ કરી આપનારો કયો છે, એટલા જ માટે સમસ્ત સાધન અને ફળ આ બધાથી પણ અંતે તો આશ્રય જ પરિણિત થાય છે, આવી સમજણ આપવામાં આવી છે. તો આ આશ્રયનું પ્રયોજન છે, આ ગ્રંથનું પ્રયોજન છે. હવે બીજો પ્રશ્ન કે આ ગ્રંથના 11 શ્લોકો શેને માટે છે? ટીકાકારોની એક વિશેષતા છે, જે શ્લોકની સંખ્યા છે એના માટે પણ વિશેષ સમજણ આપે છે. તો એના માટેની સમજણ અલગ અલગ પ્રકારે મળે છે, અને એ અલગ અલગ પ્રકારમાં પહેલી સમજણ એ રીતની મળે છે. દેશ, કાળ, કર્મ, મંત્ર, દ્રવ્ય અને કર્તા આ 6 શબ્દ છે કે જેને ધર્મના સાધનોની સાથે એને ગણવામાં આવ્યા છે.
જે વૈષ્ણવ લખતા હોય, કારણ કે ઘણા વૈષ્ણવ લખે છે, ફરીથી 6 શબ્દ બોલું હું: દેશ, કાળ, કર્મ, મંત્ર, દ્રવ્ય અને કર્તા. તો કલિકાલમાં જેમના દ્વારા, એટલે કે ધર્મના આ જે 6 સાધનો છે, એ કલિયુગમાં બધી જ રીતે સર્વથા શુદ્ધ પ્રાપ્ત થતા નથી. યજ્ઞ કરવાનો હોય તો યજ્ઞમાં આ 6 શબ્દો વિચારવા પડે. પહેલા તો દેશ, તો એ દેશમાં એ યજ્ઞ થઈ શકે કે નહીં, એ પહેલો પ્રશ્ન આવે. કારણ શાસ્ત્રનો એક મત એવો છે કે જ્યાં આગળ કાળિયાર મૃગ હોય ત્યાં આગળ યજ્ઞ થઈ શકે. બીજો શબ્દ છે કાળ, સમયની સાનુકૂળતા, જેને મુહૂર્ત સાથે પણ વિચારી શકાય. આ દરેકને માટેના એક એક શ્લોક આવશે, એટલે ત્યાં તો વિચાર કરીશું. આ તો એકાદ બે વાક્યોમાં જરા પરિચય મેળવી લઈએ. તો સમયની સાનુકૂળતા, કાળ કેવો છે એ પણ વિચારવું પડે. ત્રીજો શબ્દ છે કર્મ. વિવિધ પ્રકારના કર્મ છે, એનો સંબંધ પણ વિચારવો પડે. ચોથો શબ્દ છે મંત્ર. બધું જ કરો, પણ જો મંત્ર બોલનાર એ મંત્રની શુદ્ધિ ન રાખે તો પછી એ કર્મ એ પૂર્ણ રીતે ફલ ના આપી શકે. કલિયુગમાં એનો પણ દોષ છે. પાંચમો શબ્દ છે દ્રવ્ય. બે પ્રકારે વિચાર કરી શકાય. એક પ્રકાર એ છે એનો કે જે દ્રવ્ય દ્વારા આપણે યજ્ઞ કરવાનો હોય તો એ દ્રવ્ય પણ શુદ્ધ જોઈએ. જો દ્રવ્ય અનીતિથી મેળવેલું હશે તો એનાથી પછી ધર્મ કાર્ય કરીશું કે યજ્ઞ કરીશું તો કેટલું ફલીભૂત થઈ શકશે એ પ્રશ્ન છે. અને છઠ્ઠો પ્રશ્ન છે કર્તા. કર્તા એ પણ યજ્ઞના કે કર્મના નીતિ નિયમ છે એ પૂર્ણ રીતે પાળવા પડે. આખી એની યાદી આપી છે. હવે જો એ પ્રમાણે એ કરતા એ કાર્ય ન કરે તો એ કાર્ય પૂર્ણ રીતે કલિયુગમાં ફલ આપી શકે કે કેમ, આ એક પ્રશ્ન છે. જ્યાં સુધી આ 6 અશુદ્ધ હોય ત્યાં સુધી ધર્મ સિદ્ધ થતો નથી. એટલે પહેલા જે 6 શ્લોકો છે, આ 6 શબ્દનું અનુસંધાન એની સાથે લેવામાં આવ્યું છે કે કાળની અસાધકતા એ કલિયુગના કારણે છે, દેશનું અસાધકપણું, દ્રવ્યની અસાધકતા, એવી જ રીતે કર્તા, મંત્ર, કર્મ, આ બધા જનું અસાધકપણું એ નિરૂપણ કર્યું છે. અને ત્યાર પછીના 4 શબ્દો છે એનું અનુસંધાન 4 પુરુષાર્થની સાથે લીધું છે: ધર્મ, અર્થ, કામ ને મોક્ષની સાથે. આ એક મત છે. બીજો મત છે ભગવાનની લીલાઓની સાથે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયાઃ મન્વંતરે શાનુકથા નિરોધો મુક્તિરાશ્રયાઃ. આ 10 લીલા છે, તો એક એક લીલાનું અનુસંધાન આ શ્લોકોની સાથે લેવામાં આવ્યું છે. એના દ્વારા શ્રી કૃષ્ણનું જ નિરૂપણ જે રીતે લીલામાં નિરૂપણ કર્યું છે એવું પણ અનુસંધાન એક અર્થઘટન કર્યું છે. ત્રીજી વાત જે તમારા અને મારા જીવનની સાથે જોડાયેલી છે કે ભગવાનના ભક્તો કેટલા પ્રકારના છે, તો ભગવાનના ભક્ત પ્રકારના છે. યાદ રહ્યું હોય તો પુષ્ટિ પ્રભવ ભેદ પાછું યાદ કરજો. 3 શબ્દ: સાત્વિક, રાજસ અને તામસ. એનું પરસ્પર સંમિશ્રણ થાય એટલે સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ. એ જ રીતે રાજસ સાત્વિક, રાજસ તામસ, અને એ જ રીતે તામસના પણ ભેદ. તો આ રીતે 9 પ્રકાર થાય અને 10મો છે એ નિર્ગુણ છે. એ 10 પ્રકારના ભક્તો ભગવાનનું સેવન કરે છે એ જણાવવાને માટે પણ
પહેલા જે 10 શ્લોકો છે એનો ક્રમ આ રીતના લેવામાં આવ્યો છે. ચોથો મત, શરીરમાં પ્રાણ 10 પ્રાણ છે, તો મુખ્ય પ્રાણના સ્થાન ભેદની સાથે એ 10 પ્રાણ લેવામાં આવ્યા છે. એટલે પ્રાણાત્મક 10 શ્લોક દ્વારા કૃષ્ણાશય એની સમજણ એ પહેલા 10 શ્લોકોની સાથે આપી છે. અને જે 11મો શ્લોક છે એ તો પ્રાર્થનાના મેષથી શ્રી આચાર્ય ચરણ કરે છે. માટે આ જે 11 શ્લોકો છે એનું અનુસંધાન આ રીતે સમજાવ્યું છે. દશભીઃ શ્લોકૈઃ પ્રાર્થના વ્યાજેન તમ સ્તુવંતિ. આ 10 શ્લોકો દ્વારા શ્રી આચાર્ય ચરણ પ્રાર્થના કરવાના મીશથી ભગવાનની પ્રસન્નતાને માટે, પ્રભુને પ્રસન્ન કરવાને માટે સ્તુતિ કરી રહ્યા છે. સ્તુતિમાં અને ભજનમાં પણ ઘણો ફેર છે. ઠાકોરજી પ્રેરણા કરશે કંઈ સંન્યાસ નિર્ણયની નિરોધ લક્ષણમાં એની કંઈક પ્રભુની ઈચ્છા હશે તો વિચાર કરીશું આપણે. તો આ બધો જે અર્થ ભગવદ અર્થ નિહિત એનું અનુસંધાન એ લેવામાં આવ્યું છે. એટલે આ શ્લોકોની સંખ્યા. હવે જરાક આશય માટે વિચારી લઈએ તો આશય કેટલા પ્રકારનો છે. તત કાયિકાદિ ભેદેન ત્રિધા ભવતી. 3 પ્રકારનો આશય છે. કયો 3 પ્રકારનો? તત્ર પ્રથમમ માનસમ શરણમ ભાવનાત્મકમ ભવતી. પહેલા પ્રકારનો જે આશય છે એ માનસિક શરણાગતિ એ ભાવનાગત હોય છે. કોઈની પાસે આપણે જઈએ, ભગવાનની પાસે પણ આપણે જવાનું હોય તો પહેલા આપણે આપણા મનથી તૈયાર થવું પડે છે. કારણ કે ભાગવત એવું સમજાવે છે, ભગવાને આપણને ઉત્તમ અંગગર કોઈક આપ્યું તો આપણું મસ્તક આપ્યું છે. તો આ મસ્તક ભગવાનની પાસે જઈને જ્યારે નમે છે ત્યારે આ મસ્તકની શોભા છે. અને જો ભગવાનની પાસે આ મસ્તક નમે નહીં તો પછી એ મસ્તકને આપણે ગમે એટલું શણગારીએ આભૂષણોથી, એની કોઈ કિંમત નથી. હવે કોઈની પણ પાસે જ્યારે આપણે આપણું માથું નમાવીએ છીએ ત્યારે ત્યાં આગળ આપણી શ્રદ્ધા મૂકીએ છીએ, કોઈનો આદર કરીએ છીએ. એ કેવળ એક ક્રિયા નથી, એની પહેલા આપણું મન એની સાથે જોડાવવું જરૂરી છે. તો એ જ પ્રકારના આશય એમાં સર્વપ્રથમ એ માનસિક આશય એનું નિરૂપણ કરે છે. માનસમ શરણમ ભાવનાત્મકમ ભવતિ. કેવળ ક્રિયા કરીએ એનો અર્થ નથી. એટલે પહેલા મનથી આપણા મનને પહેલા પ્રિપેર કરીએ આપણે, અને મનને પ્રિપેર કરીએ અને એક માનસિક શરણાગતિ કે માનસિક આશ્રય કરવાનો છે એ રીતે તૈયાર થઈ જાય. હવે મન તૈયાર થયું, પશ્ચાત કાયિકમ તદ્ધૈર્યેણ સિદ્ધતિ. એની પછી આપણે આપણી કાયા દ્વારા આશ્રય કરવાનો. કાયા દ્વારા આશ્રય એટલે શું? ભગવાનની પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે દંડવત પ્રણામ કરીએ છીએ. એના પણ નિયમ છે, કઈ દિશામાંથી પગે લાગવું, કઈ દિશામાંથી ન લાગવું. સાધન દીપિકામાં આ વાત સમજાવી હતી મેં. એટલે ત્યાં આગળ જ્યારે જઈએ છીએ કાયિક શરણાગતિ કરીએ છીએ, અને કાયિક શરણાગતિ જ્યારે કરીએ થોડી ધૈર્યની આવશ્યકતા હોય છે. વિચાર કરવાનો જરાક આ શબ્દથી. ઘરે વિરાજમાન શ્રી ઠાકોરજીને તો આપણે દંડવત પ્રણામ કરીએ છીએ, પણ મંદિરમાં જ્યારે જઈએ છીએ અને એ સમયે કદાચ થોડી ભીડ વધારે હોય તો થોડુંક ધૈર્ય રાખવું, થોડીક શાંતિ રાખવી અને ત્યાર પછી દંડવત પ્રણામ કરવા શક્ય હોય તો એક અર્થઘટન આપણે આપણી રીતના કરવું હોય તો કરી શકીએ. એવું ધૈર્યની જરૂરિયાત છે. અને ત્રીજો શબ્દ છે વાચનિકમતું. મન તૈયાર થયું,
મને એનું કામ કર્યું, કાયા તૈયાર થઈ, કાયાએ એનું કામ કર્યું. ત્રીજો શબ્દ આપ્યો છે વાચ નિકમતું, એટલે હવે વાણી દ્વારા આશ્રય કરવાનો છે. વાણી દ્વારા આશ્રય એટલે શું? પ્રપન્નમ પાહિ મામ પ્રભુ, કે પ્રભુ આપના શરણે આવ્યો છું, આપનો પ્રપન્ન, આપનો શરણાગત છું, તો કૃપા કરી મારી શરણાગતિની રક્ષા કરો. આમ કહીએ એટલે કાયિક શરણાગતિ એ પણ સિદ્ધ થશે. કોની પાસે જઈ અને કઈ રીતે વર્તન કરવું આ શ્લોકો આપણને સમજાવે છે. ભગવાનની પાસે જાઓ, 3 પ્રકારની શરણાગતિ સમજાવીશ. જેમની પાસેથી બ્રહ્મ સંબંધ લીધા છે એમની પાસે જાઓ તો દંડવત પ્રણામ કરો. નમીને તો કરો જ, સાથે સાથે પોતાની વાણીથી પણ બોલો. કોઈ બ્રાહ્મણ હોય, કોઈ વિદ્વાન હોય, અને એમની માટે પણ જો આપની આસ્થા હોય. અત્યારના એક પરિપાટી એવી થઈ ગઈ કે જે મળે એને જય શ્રી કૃષ્ણ કરવાનું, પણ શાસ્ત્ર એવું સમજાવે છે કે કોઈ વિદ્વાન હોય, કોઈ બ્રાહ્મણ હોય, શક્ય હોય તો એમને પણ દંડવત પ્રણામ અવશ્ય કરો. મારા ઘરના શબ્દો નથી, શાંતિથી શ્રીમદ ભાગવત વાંચજો એટલે એમાં પ્રમાણ મળી રહેશે. તો ભગવાનની પાસે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે 3 પ્રકારનો આશ્રય, આપણા મનથી, આપણી કાયાથી અને આપણી વાણીથી. સાથે સાથે એક ભાવ એ પણ રાખવાનો, આ ત્રણેય શરણાગતિના મૂળમાં અગર કારણરૂપ અગર કોઈક છે તો કેવળ અને કેવળ ભગવદ અનુગ્રહ આ એક જ કારણરૂપ છે. જો ભગવદ અનુગ્રહ ન થયો હોત તો આપણે પ્રભુની પાસે જઈ અને શરણાગતિ કે આશ્રય માટે વિનંતી કરી શક્યા હોત કે કેમ, આ પણ એક પ્રશ્ન છે. એનાથી આગળ વિચાર કરવો હોય તો આશ્રય 2 પ્રકારે થઈ શકે છે. મર્યાદા પુષ્ટિ ભેદેના, મર્યાદા પ્રમાણે પણ આશ્રય થઈ શકે અને પુષ્ટિ પ્રમાણે પણ આશ્રય થઈ શકે. તો ટીકાકાર એવું સમજાવે છે કે મર્યાદાનો જે આશ્રય છે એનું નિરૂપણ તો ઘણું થયું, પણ પુષ્ટિની પ્રકારનો જે આશ્રય છે એનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવી રહ્યા છે. અને એમાં પણ શબ્દ પ્રયોગ કર્યો છે ટીકાકારે કે પરોક્ષવાદથી, પ્રકાર સહિત એ આશ્રય આપણને સમજાવી રહ્યા છે. હવે આશ્રય શબ્દ તો સમજ્યા, પછી ખૂબ મહત્વનો પ્રશ્ન આવ્યો કે આશ્રય તો કરવો છે, પણ આશ્રય કોનો કરીએ? લૌકિક જીવનમાં પણ ઉપયોગી અને અલૌકિકમાં પણ ઉપયોગી. કારણ મનુષ્યને એક આશ્રયની જરૂર છે. લૌકિક માટે વિચારીએ, બાળક નાનું હોય, ક્યારેક કંઈક આપત્તિ આવી, બાળક મૂંઝાય, તેના મા બાપ એને કહે કે બેટા ચિંતા ન કરીશ, અમે લોકો છીએ હજી. પત્નીના જીવનમાં ક્યારેક એક આપત્તિ આવી, તેનો પતિ એને કહે કે તું ચિંતા ન કરીશ, ઠાકોરજી માર્ગ કાઢી આપશે કંઈક. ક્યારેક પરિવારના મુખ્ય વ્યક્તિના જીવનમાં કંઈક આપત્તિ આવી તો ત્યારે એના પરિવારના સદસ્યો એને કહે કે ચિંતા ન કરશો, શ્રી ઠાકોરજી કોઈક ને કોઈક માર્ગ આપણને સમજાવી દેશે. લૌકિક જીવનમાં વિચારીએ, એક કર્મચારી હોય, એક જોબ કરનાર વ્યક્તિ હોય, એને પોતાના માલિકનો આશ્રય હોય. બાળકને એના મા બાપનો આશ્રય હોય. અને અલૌકિક જીવનમાં વિચારીએ તો આપણા માટે આશ્રય કોણ? તો આપણા માટે આશ્રય અગર કોઈક હોય તો શ્રી કૃષ્ણનો આશ્રય છે. તો પાછો પ્રશ્ન થાય કે આટલા બધા દેવતાઓ છે, દેવી દેવ આટલા બધા છે, તો કૃષ્ણના આશ્રયનું જ મહાત્મ્ય શેને માટે છે? બીજા કોઈનો આશ્રય કરવાનો કેમ નથી કહેતા અને કૃષ્ણનો આશ્રય છે? તેના માટે તાપનીય શ્રુતિ,
બ્રહ્મવૈવર્ત પુરાણ ઇત્યાદિમાં આ પ્રશ્નના સમાધાન કરવામાં આવ્યા છે. તો પહેલા તો શબ્દ સમજી લઈએ, કૃષ્ણ શબ્દનો અર્થ શું થાય છે. વાત નીકળી તો લગભગ દરેક કથાઓમાં તો આ વાત ભગવત કૃપાથી બોલતો હોઉં છું. આજે અહીંયા પણ જરાક એના માટેની કંઈક જાણકારી આપ લોકોને આપી દઉં. ભગવાનનું જ્યારે નામ બોલવાનું આવે છે ત્યારે સંસ્કૃત ભાષા શબ્દ આપે છે કૃષ્ણ. હવે નામની શુદ્ધિ આપણે જાળવવાની છે. આપણા ઘરમાં આપણું બાળક હોય, એની સાથેનો આપણો લૌકિક સંબંધ છે. એ ભૌતિક સંબંધમાં એ બાળકના નામનું આપણે અપભ્રંશ કરી દઈએ તો વાત અલગ છે, પણ ભગવાનનું નામ બદલવાનો આપણને અધિકાર નથી. તો ભગવાનનું નામ જે વેદ સમાન છે એ જ્યારે પણ બોલો ત્યારે શુદ્ધિથી બોલજો. શુદ્ધિ એટલે શું? શુદ્ધ ઉચ્ચારથી બોલજો. હવે કૃષ્ણ શબ્દ બોલવાનો હોય એના બદલે ક્યારેક એવું દેખાય છે કે કોઈ કૃષ્ણ બોલે છે, કે કોઈ કૃષ્ણ બોલે છે, કોઈ કૃષ્ણા બોલે છે. તો આવી રીતે નામ ન બોલશો. જો ભગવાનનું નામ બોલવાનું છે તો શુદ્ધ ઉચ્ચારથી બોલજો. કૃષ્ણ આટલો ઉચ્ચાર યાદ રાખવાનો છે. અને આપણે ત્યાં તો સહજ એક સંસ્કાર છે, સવારના જાગે એટલે જય શ્રી કૃષ્ણ બોલે છે, અને રાત્રે સૂતી વખતે પણ આ બોલે. પણ હવે એક લૌકિક વ્યવહારમાં આવી ગયું, એકબીજાને મળે તો જય શ્રી કૃષ્ણ કરે, પણ જય શ્રી કૃષ્ણ શેના માટે કરવાના એ પણ ક્યારેક સમજવા જેવું છે. બે ભગવદીય વૈષ્ણવ જ્યારે મળે છે ત્યારે સામા વૈષ્ણવના હૃદયમાં શ્રી ઠાકોરજી બિરાજમાન છે. એ શ્રી ઠાકોરજીનો જય જયકાર કરવાના ભાવથી આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ. તો શ્રી વલ્લભકુલની પાસે જ્યારે આપણે જઈએ ત્યારે ત્યાં આગળ જય શ્રી કૃષ્ણ કરવાની જરૂર નથી. ત્યાં તો હમણાં આપણે જે રીતના વિચાર્યું, દંડવત પ્રણામ કરવાના. તો કૃષ્ણ શબ્દનો અર્થ શું? તો જે પ્રમાણે શ્રી મહાપ્રભુજીને શબ્દ પ્રમાણ પ્રિય છે એવી જ રીતે ટીકાકારોને પણ શબ્દ પ્રમાણ પ્રિય છે. અને શબ્દ પ્રમાણના આધારે, શ્રુતિ અને પુરાણના આધારે આ શબ્દ આપણને સમજાવ્યો છે કે કૃષ્ણ શબ્દનો અર્થ શું છે. કૃષ્ણ શબ્દશ્ચ પરબ્રહ્મવાચકાઃ. કૃષ્ણ શબ્દ એ પરબ્રહ્મનો વાચક છે, અને સાથે સાથે કૃષિર્ભો વાચક શબ્દો નશ્ચ નિવૃત્તિવાચકાઃ તયોરૈક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ શબ્દ એ સત્તાનો વાચક છે. પછી આપણે કૃષ પરથી આપણા દીકરાનું નામ ક્રિશ કરી નાખ્યું, એનો શું અર્થ થતો હશે તો મને ખબર નથી. કૃષ શબ્દનો અર્થ શાસ્ત્ર આપે છે. કૃષ્ણનો અર્થ શું? એનું નામ છે સત્તાનો વાચક છે. ભગવાન કેવા છે? આપણે કલ્પના પણ ન કરી હોય એવી સત્તા એ ભગવાનની પાસે છે. આપણે તો લૌકિકમાં કોઈકની પાસે કોઈક સત્તા હોય અને જો એની સાથે સંબંધ હોય તો પોતાની જાતને આપણે ગૌરવશીલ સમજતા હોઈએ છીએ. તો અહીંયા તો પરબ્રહ્મની સાથે આપણો સંબંધ બંધાયો છે. કેટલું ગૌરવ અનુભવવું જોઈએ એને જરાક વિચાર કરી જુઓ. અણ, નિવૃત્તિનો વાચક એવો આ અણ શબ્દ છે. નિવૃત્તિનો અર્થ નિવૃત્તિ નહીં, હા, નિવૃત્તિ. એનો અર્થ થાય છે પૂર્ણતા, એનો અર્થ થાય છે સંપન્નતા. જેમના જીવનમાં કંઈ પણ અપૂર્ણ નથી એવા શ્રી કૃષ્ણ છે. અને આ એક અક્ષર જો એને સમજવો હોય તો ભગવાનનું આખું જ જીવન ચરિત્ર યાદ કરો. ભગવાને જે જે લીલાઓ કરી છે એ લીલામાં ક્યાંય પણ અપૂર્ણતા નહીં દેખાય.
જે કાર્ય ભગવાને કર્યું છે એ કાર્ય પૂર્ણ રીતે, એ કાર્યને પૂર્ણ વફાદારીથી, નિષ્ઠાથી અને વિશ્વના લોકો એનો દાખલો લઈ શકે એ પ્રમાણે કાર્ય કર્યું છે. એમાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં દેખાય. જો આપણે પોઝિટિવ વિચારો રાખીશું અને એક્સેપ્ટ કરવાની આપણી તૈયારી હશે તો કેવળ અણ અક્ષર એ એટલો ઉપદેશ આપણને આપી દેશે કે જો ભગવાનના સેવક થયા છો તો જે પ્રમાણે ભગવાનમાં પૂર્ણતા છે એટલી જ પૂર્ણતા પોતાના જીવનમાં પણ અપનાવો. ભૌતિકમાં અપનાવો કે ન અપનાવો, પણ અલૌકિકમાં તો એ પૂર્ણતા અવશ્ય અપનાવો. અને જ્યારે કૃષ અને અણ આ બંનેનું ઐક્ય થાય છે ત્યારે સત્તા અને નિવૃત્તિનું ઐક્ય થાય એટલે એનો અર્થ થાય છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ આ નામથી ઓળખાય છે. અલગ અલગ શબ્દ મળે છે ભગવાનને માટે. બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. વેદ વાંચીએ, ઉપનિષદ વાંચીએ, ત્યાં આગળ ભગવાનને માટે આપણને શબ્દ મળશે તો બ્રહ્મ શબ્દ મળશે. મહાભારત વાંચીએ, શ્રીમદ ભગવદ્ ગીતા વાંચીએ, ત્યાં આગળ પરમાત્મા શબ્દ મળશે. અને શ્રીમદ ભાગવત વાંચીએ તો ત્યાં આગળ ભગવાન શબ્દ મળશે. શબ્દ ભલે અલગ અલગ બોલીએ પણ જે મૂળ તત્વ છે એ એક જ તત્વ છે. ઘણું વિચારી શકાય આના માટે. રસ શબ્દ લો, આનંદ શબ્દ લો, કૃષ્ણ શબ્દ લો, પરબ્રહ્મ શબ્દ લો, બ્રહ્મ શબ્દ લો, આ બધા જનું સંકલન કરીએ ને એનો સરવાળો આપણે વિચારવો હોય તો ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ આપણી નજરની સામે આવશે. બીજો અર્થ છે પાપ કર્ષણો હવેતિ ચ. જે પણ વ્યક્તિ કૃષ્ણ 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 આ બોલે એના જીવનમાંથી પાપ એ યોજનો દૂર જતા રહે. પાપને દૂર કરનાર આ ભગવાનનું નામ છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનની નામકરણ લીલા છે. એક એક શબ્દના એમાં અર્થ આપ્યા છે. સંદેશ આપ્યો છે વિશ્વને, પોતાના સંતાનોના નામ પાડો તો એ નામ એવા રાખજો કે જેનો કોઈ અર્થ થતો હોય અને અર્થ પણ શાસ્ત્રીય હોય તો વધારે સારું. ભગવાનના નામમાં સામર્થ્ય છે, પાપને દૂર કરી લે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ જન્મખંડમાં એક સંવાદ છે. રૂકમણીજીની સાથેના વિવાહ થયા છે અને એ સમયે ભગવાન વિવાહની પછીનો જે પ્રસંગ છે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ માતા યશોદાજીને કૃષ્ણ શબ્દનો અર્થ સમજાવે છે. ભગવાનની વાણી છે, પુરાણના વચન છે. કૃષિરુત્કૃષ્ટ વચનો નશ્ચ સદ્ભક્તિ વાચકાહ અશ્ચાપી દાતૃવચનસ્તેન કૃષ્ણમ વિદુર્બુધાહ. કૃષિ શબ્દ એ ઉત્કૃષ્ટતાનો વાચક છે, સર્વશ્રેષ્ઠ. એમની ઉપર કોઈ જ નથી. ઉત્કૃષ્ટ કોને કહેવાય? જે સારામાં સારું હોય. આ એક કપડું હોય તો બજારમાં જે સારામાં સારું મળતું હોય એની ઉત્કૃષ્ટતા છે. તો એ કપડામાં જે રીતની ઉત્કૃષ્ટતા હોય એવી જ રીતે ભગવાનમાં પણ ઉત્કૃષ્ટતા છે. આ કપડાની વાત નીકળી, આની સાથે કોઈનો ભાવ જોડાયેલો છે. એક ખૂબ ભગવદીય પરિવાર છે, કાપડિયા પરિવાર મુંબઈનો. ખૂબ ઘનિષ્ઠ સંબંધ. શ્રીમદ ભાગવતજીની સપ્તાહ, એમના હૃદયનો ભાવ એવો કે આખો આ ઉપરણો એની જાતે પોતાની જાતે પોતે પેઇન્ટ કરીને આપ્યો મને. વર્ષો થઈ ગયા એ વાતને, પણ એ ભાવ જોડાયેલો છે એટલે ઉપરણો પણ ઠાકોરજીની સેવામાં આ રીતના જોડાયેલો છે. કૃષ ઉત્કૃષ્ટતા. જીવનમાં આપણે બધી જ જગ્યાએ ઉત્કૃષ્ટતાનો વિચાર કરીએ છીએ તો જેમની સાથે આપણે જોડાયેલા છે ને જેમની સાથે સંબંધ થયેલો છે એમની કરતા ઉત્કૃષ્ટ તો બીજું કોઈ નથી. અણ શબ્દ એ સદભક્તિનો વાચક છે.
એની પછી એ દાતાના અર્થમાં છે અને એટલા જ માટે એમનું નામ કૃષ્ણ એ પ્રમાણે કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ જીવને ઉત્કૃષ્ટતા તથા ઉત્તમ ભક્તિ પ્રદાન કરે છે, એ માટે પણ એમનું નામ કૃષ્ણ એ રીતે કહેવામાં આવ્યું છે. ઘણા બધા અર્થઘટન ટીકાકારોએ કરેલા છે, પણ સમય સમયનું કામ કરે છે. તો આવા અનેક અર્થ વિભિન્ન ટીકાકારો આપણને સમજાવે છે. ગુજરાતીમાં એક વાક્ય યાદ રહે તો એટલું પણ રાખી શકાય કે અનેક પ્રકારના આપણા જીવનમાં આવેલા ક્લેશ અને પાપ હોય એમાંથી કોઈ મુક્ત કરનાર છે તો શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દનો આ પણ એક અર્થ છે. આટલો વિચાર કરી અને તાત્પર્ય એટલું આપણે રાખીએ કે જીવનમાં આપણે જેમનો આશ્રય લેવાનો છે એ ઉત્કૃષ્ટ છે, સર્વશ્રેષ્ઠ છે, એમની ઉપર કોઈ નથી. એટલા માટે આપણે સર્વ શ્રી આચાર્ય ચરણની આજ્ઞા અનુસાર શ્રી કૃષ્ણનો આશ્રય લઈએ છીએ. જે આ ગ્રંથમાં આપણે સમજવાનું છે તે તાત્પર્ય છે કે આશ્રય શબ્દ છે, જો નબળાનો આશ્રય લઈએ, એની ઉપર પણ અગર કોઈક હોય, જેવી રીતે હમણાં જ આપણે વાર્તા પ્રસંગમાં જોયું કે સરસ્વતીજીને માટે વિચાર કર્યો બુલામિશ્રએ, તો સરસ્વતીજીની પણ એક લિમિટ આવી કે જો ભગવાનની ઈચ્છા હોય તો જ હું વિદ્યા આપું. બુલામિશ્રને ખ્યાલ આવી ગયો કે મારે પણ જો પછી કોઈનું નામ લેવાનું છે તો ભગવાનનું જ લઉં. આ સમજણ એમને મળી. આપણે કોઈને એવું ન કહી શકીએ કે તમે અમુકનો જ આશ્રય લો, પણ જેનો પણ આશ્રય લો છો આગળ આવશે એટલે વિચાર કરીશું એ બાબતનો. એમની ઉત્કૃષ્ટતાનો વિચાર અવશ્ય કરી લેજો. હવે આપણે પહેલો શ્લોક, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ, આનો વિચાર કરીએ. તો સર્વ માર્ગેષુ, પહેલા તો સંક્ષિપ્તમાં શ્લોકનો અર્થ ભાવાર્થ જાણી લઈએ કે કલિકાલ કેવો છે એટલે કયો ખલધર્મ વાળો છે. એમાં લોક કેવા થયા એટલે કયું પાખંડ પ્રચુર. અને માર્ગ એટલે કયું ભગવત પ્રાપ્તિના સમસ્ત માર્ગો છે એ નષ્ટ થઈ ગયા છે. તો પ્રશ્ન આવ્યો કે આવા સમયે પુષ્ટિજીવે શું કરવું, એટલે કહ્યું કે હવે શ્રી કૃષ્ણ જ મારી ગતિ છે. આ ભાવ એને હૃદયમાં રાખ્યો છે. હવે આપણે શ્લોકનું અનુસંધાન આટલા શબ્દાર્થ આટલા ભાવાર્થ પછી વિચારીએ. તો ધર્મના 6 અંગો જે હમણાં આગળ ઉલ્લેખ કર્યો, એમાં મુખ્ય અંગ એનું નામ છે કાળ. આ પહેલા શ્લોકમાં કાળની જે અસાધકતા છે એનું નિરૂપણ કરી રહ્યા છે. કેટલોક સમય એવો હોય કે આપણું મન ખૂબ જ પ્રસન્ન રહે, અને કેટલોક સમય જીવનમાં એવો આવે કે જ્યારે આપણે આપણા જીવનમાં પ્રસન્નતા અનુભવતા નથી, મન ખૂબ બેચેન રહેશે. ઘણા વૈષ્ણવના અનુભવ જેમણે મારી સાથે શેર કર્યા, ખૂબ તાલાવેલી હોય મનમાં કે ક્યારે આ સત્રનો આરંભ થાય, ષોડશ ગ્રંથ હોય કે શ્રીમદ ભાગવત હોય, ક્યારે આરંભ થાય અને ક્યારે શ્રવણ કરીએ. તો આ જે કાળ છે એ જીવનમાં ભગવત સેવા તો છે જ, પણ આ કઠિન સમયમાં આપણા માટે તારક અગર કોઈક થઈ રહ્યું છે તો આ ભગવાનનું નામ આ કાળના માટેનું સાક્ષાત પ્રમાણ છે. એટલા સમયમાં આપણું મન ખૂબ જ સ્વસ્થ થઈ જાય એટલે બાકીના 22-23 કલાક જે કાઢવાના હોય એના માટેનું આપણને એક પોષણ મળી જાય છે. કાળની અસાધકતા આ કલયુગનો પ્રભાવ છે, અને એ મુખ્ય છે એટલા માટે સર્વપ્રથમ એનો ઉલ્લેખ કર્યો છે. ભગવાનના આશ્રયને માટે વિનંતી પ્રાર્થના કરી રહ્યા છે. મૂઢાનામ સંદેહ નિવારણાય, જે મૂળ લોકો છે એટલે મૂર્ખ છે, એના સંદેહનું નિવારણ કરવાને માટે સાધનોની અસાધકતા અને એના દોષનું નિરૂપણ કરે છે.
તો ભગવત સેવા કરવાથી ઉત્પન્ન થયેલ જે પુષ્ટિમાર્ગીય ભાવાંકુરવાળા જીવ છે એમને વિજાતીય લોકોના દુસ્સંગથી ભગવત સ્વરૂપના અનુભવમાં એક પ્રતિબંધ આવે છે. જે પુષ્ટિમાર્ગીય જીવ છે જેમને ભાવાંકુર એ થઈ ગયેલો સિદ્ધ થયેલો છે, પણ જો જીવનમાં દુસ્સંગ આવી જાય તો પછી ભગવાનના અનુભવમાં એને કંઈક પ્રતિબંધ આવે છે અને એના કારણે એ જીવને અત્યંત આરતી વિરહ તાપ થાય છે અને એ તાપ છે એ ભગવાન સિવાય બીજું કોઈ પણ એનું નિવારણ કરી શકે એમ છે નહીં. લૌકિકમાં થયેલો તાપ એ બાધારૂપ છે, પણ અલૌકિકમાં પુષ્ટિમાં જેટલો જેટલો વિપ્રયોગ કે વિરહ યોગ જેટલો જેટલો થાય છે એ વધારે ને વધારે ભગવાનની નજીક લઈ જાય છે. આવશે આગળ ષોડશ ગ્રંથમાં ખૂબ સુંદર એની ચર્ચા કરી છે. તો આવો જે શરણાગતિનો ભાવ એ જીવમાં છે એ શરણાગતિનો ભાવ ઉત્પન્ન થાય માટે શરણાગતિના સ્વરૂપનું નિરૂપણ શ્રી આચાર્ય ચરણ આ સ્તોત્રમાં સર્વ શબ્દથી એનો આરંભ કરીને કરી રહ્યા છે. શ્રુતિ હોય, સ્મૃતિ હોય, પુરાણ હોય, એમાં જે ધર્મ વગેરે કહેલા છે એના સાધનો દ્વારા જે ફળ આપી શકે, પણ આ કલિકાલમાં એ બધા દુર્લભ થયા તો અસાધનતાનું નિરૂપણ આ સર્વ માર્ગેશુ નષ્ટેશુ એમાં કરી રહ્યા છે. તો પહેલો શબ્દ છે સર્વ. તો સર્વનો અર્થ શું? સર્વે કર્મ જ્ઞાનોપાસનાદયસ્તે હે, એટલે કર્મ, જ્ઞાન અને ઉપાસના વગેરે જે માર્ગ છે એને સર્વ શબ્દથી લેવાનું. આપણે તો ટીકાકારે સમજાવ્યું કર્મ, જ્ઞાન, ઉપાસના વગેરે. તો હવે એક પ્રશ્ન થાય આપણને મનમાં કે આપણે ભગવાનની પાસે જવું હોય તો એના માટેના માર્ગ એ કયા કયા છે? તો માર્ગ શબ્દ એને પણ વિચારી લઈએ. મૃગ્યંતે તત્ફલાર્થિભિરીતિ માર્ગાહ. એક જગ્યાએથી આપણે બીજી જગ્યાએ જવું હોય તો ત્યાં આગળ જવાને માટે આપણને જે સહાયક થાય એનું નામ માર્ગ છે. આપણે આપણા ઘરમાં હોઈએ, બીજા કોઈકની ત્યાં જવું હોય તો ત્યાં આગળ આપણને એક રસ્તો લઈ જાય છે. તો ભગવાનની પાસે આપણે જવું હોય તો ભગવાનની પાસે જવાનો કોઈ માર્ગ ખરા કે નહીં? અને કદાચ કોઈક માર્ગ છે તો એક જ માર્ગ છે કે અલગ અલગ માર્ગ છે? તો ભગવાનના વચન યાદ કરાવવું. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ શ્રેયો વિદિત્સયા જ્ઞાનમ કર્મ ચ ભક્તિશ્ચ નોપાયન્યોસ્તિ કશ્ચન. તો ભગવાનની પાસે જવું હોય તો ભગવત પ્રાપ્તિના 3 માર્ગ છે: જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. જે માર્ગ આપણને પસંદ પડે એ માર્ગ ઉપર આપણે જઈએ તો ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. ક્યાં સુધી પહોંચી શકીએ એ બીજી વાત છે. તો માર્ગ કર્મ, જ્ઞાન, ઉપાસના વગેરેની ઈચ્છા રાખવા વાળા જે જીવ હોય આના દ્વારા ભગવાનની પ્રાપ્તિ કરવાને માટે જ્યારે ઈચ્છે ત્યારે એને માર્ગ કહેવાય. એક વાક્યમાં એટલું યાદ રાખજો, ઈષ્ટ પ્રાપ્તિનો ઉપાય એનું નામ માર્ગ. જેના દ્વારા આપણે ભગવાનને મેળવી શકીએ, જે રસ્તે ચાલીને આપણે ભગવાનની પાસે જઈ શકીએ એનું નામ માર્ગ. માર્ગોક્ત્યા તેષામ સંગાનામ સ્વસ્વાધિકારાનુસારેણ ફલપ્રાપકત્વમ નિરૂપ્યતે. હવે સાધન સહિત આ બધા માર્ગોનું આચરણ કરે તો પોતપોતાના અધિકાર મુજબ આ માર્ગ છે એ ફલ પ્રાપ્ત કરાવી શકે છે. પણ શું કલિયુગમાં એમનામાં એટલું સામર્થ્ય રહ્યું છે? એટલે કહ્યું કે કલિયુગમાં એ માર્ગમાં એટલું બધું સામર્થ્ય રહ્યું નથી, અસમર્થ થયા છે. વિધિપૂર્વક આચરણ કરો એ છતાં પણ એનું ફલ મળી શકે કે કેમ, આ એક પ્રશ્ન થયો આ કલિયુગમાં. અને આ પ્રકારની અસફળતા જોઈ એટલે બીજાઓનો વિશ્વાસ પણ ખંડિત થઈ જાય. એટલે બાહ્ય રૂપથી
એટલે કેવળ દેખાવ માત્રને માટે અથવા એ માર્ગમાં શ્રદ્ધા ન હોય પણ બહારથી ક્રિયાવત આચરણ કરે એ માર્ગને અનુસરનારાની જે પરંપરા છે એનો પણ નાશ થયો. આ વાત અહીંયા સમજાવી છે. સર્વે ચતે માર્ગાશ્ચ, શાસ્ત્રમાં કહેવાયેલ જે બધા જ માર્ગ છે એ બધા જ માર્ગ જે ભગવાનની પાસે લઈ જનાર છે, જે જ્ઞાન માર્ગ હોય, કર્મ માર્ગ હોય, ભક્તિ માર્ગ હોય, તદંતર્ગત ઉપાસના હોય, તો આ ત્રણેય માર્ગના ઉપદેશ કરવા વાળા એ પણ દુર્લભ થઈ ગયા છે. એટલે આપણને લાગે કે આ માર્ગનો ઉપદેશ આપે છે, પણ વાસ્તવિકતામાં એ લોકોની પણ દુર્લભતા ટીકાકાર સમજાવે છે. તો પુષ્ટિમાર્ગીય જીવને માટે શું? તો જે આર્ત જીવ છે, જે પુષ્ટિમાર્ગીય જીવ છે, એના માટે કર્મ, જ્ઞાન, ઉપાસના આ બધા જ માર્ગ નષ્ટ થઈ ચૂકેલા હોય અને કેવળ પ્રમેય રૂપ એટલે પુષ્ટિ માર્ગ આ એક જ રહી ગયો છે. એક વાત આખા જ ષોડશને માટે અથવા તો પુષ્ટિ માર્ગના જે પણ વિષયો, જે પણ શ્રોતાઓ શ્રવણ કરતા હોય, એક વાત યાદ રાખવાની, જ્યારે આપણે શ્રી આચાર્ય ચરણની અને ટીકાકારોની વાણી સમજીએ છીએ ત્યારે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ હોય છે. એટલે પુષ્ટિમાર્ગીય દ્રષ્ટિકોણ પ્રમાણે માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમ પરિકીર્તિતાઃ, તો સ્વમાર્ગની શ્રેષ્ઠતા શ્રી આચાર્ય ચરણ અને ટીકાકારો એ સંપાદિત કરે છે. કારણ બીજા કોઈ માર્ગ વાળું પણ આ સાંભળતું હોય તો કોઈ પણ માર્ગનું હોય, જ્યારે શ્રી મહાપ્રભુજી આપણને આજ્ઞા કરે છે તો સ્વમાર્ગની વિશેષતા એનું નિરૂપણ કરે છે. તો અન્ય સમસ્ત માર્ગોમાં વાંછિત ફલ પ્રાપ્ત થવું એ લગભગ અસાધ્ય થઈ ગયું. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. તો પુષ્ટિમાર્ગીય હોય આ બાકીના બીજા બધા માર્ગો તરફ દ્રષ્ટિ કરે અથવા તો એને જાણવાનો પ્રયત્ન કરે તો એ પણ આ માર્ગમાં પ્રતિબંધક છે. આ વાત સમજાવી. તો મારા ખ્યાલથી એટલું હવે ક્લિયર થઈ ગયું હશે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. બીજું પદ કલૌ ચ ખલધર્મિણી. આ કલયુગ છે. કલયુગમાં કાળનો ઉપદ્રવ છે. એટલે ધર્માચરણની કોઈ પણ ગતિ એ રહી નથી, એનું વર્ણન એ કરવામાં આવ્યું છે. ખૂબ જ તકલીફ વાળો આ એક કાળ છે જેનું નામ છે કલયુગ. શ્રીમદ ભાગવત એનું વર્ણન કરે છે. દુનિયાના ઘણા દેશોમાં કેવળ આ કલયુગના લક્ષણ એની પર પ્રવચનો કર્યા. અનેક દેશોમાં ઠાકોરજીની કૃપાથી જ્યાં જ્યાં જવાનું થાય તો પહેલા તો જે એરામાં આપણે રહીએ છીએ એ યુગને સમજવો પણ જરૂરી છે. તો કલયુગ કેવો છે, ભાગવત એના માટે આપણને સમજણ આપે છે કે કલયુગના કારણે લોકોની મનોવૃત્તિ બદલાઈ ગઈ. લોકો કેવા થયા, તેમના જીવનમાંથી સત્ય, પવિત્રતા, દયા, ક્ષમા આ બધા શબ્દો એ ડિક્શનરીમાંથી નીકળી ગયા. કલયુગનો પ્રભાવ છે. તો કલયુગનો જીવ કેવો થયો, તો પૈસો એ જ પરમેશ્વર એના જીવનનું વ્રત થઈ ગયું. આચાર વિચાર એના જીવનમાંથી નીકળી ગયા અને જે લગ્ન વગેરેની સંસ્થા છે એમાં પણ એના મનમાં આવે એ પ્રમાણે એ નિર્ણય લેવા લાગ્યો. ધર્મશાસ્ત્રની બાધા પછી એને ત્યાં આગળ પણ વિચારી નહીં, એનું અનુશાસન પણ ન વિચાર્યું. કલયુગમાં પંડિત કોને કહેવાય? ભાગવતના શબ્દો છે. પાંડિત્યે ચાપલમ બચાહા. એ શાસ્ત્ર બોલશે કે નહીં એ કોઈ નહીં પૂછે, પણ લોકોને સારું લાગે છે કે નહીં, લોકોને સારું લાગશે એટલે લોકો એને પંડિત કહેશે. આ કલયુગનું લક્ષણ છે. બે વાત અલગ અલગ છે. લોકોને સારું લાગે છે એ સાચું જ છે કે કેમ એ પ્રશ્ન છે. પ્રવક્તાની જવાબદારી શું છે? શાસ્ત્ર બોલવાની. અને જો ડોક્ટરની પાસે જઈએ
અને ડોક્ટરને કહીએ કે કડવી દવા અમારાથી સહન નહીં થાય, પછી મીઠી દવા આપે ને આપણો રોગ વધારે, તો એ દવાનો કોઈ અર્થ ખરો? તો વક્તાની જવાબદારી શું હોય તો જલભેદમાં આપણે વિચારીશું ત્યારે સમજણ પડશે આપણને. પણ કલયુગનું લક્ષણ કેવું છે? લોક મનોરંજન જેનાથી થશે, લોકો જેનાથી રાજી થશે, લોકો એને પંડિત કહેશે. આ કલયુગનું લક્ષણ છે. સાધુ કોને કહેશે? જેના જીવનમાં જેટલો દંભ વધારે હશે એ દુનિયામાં મોટા સાધુ તરીકે એની ગણતરી થશે. આ કલયુગનું લક્ષણ છે. પછી એમાં સાધુના આચાર વિચાર છે કે કેમ એ કોઈ નહીં જોવે. સાધુત્વે દંભ એવતું, આ ભાગવતના શબ્દો છે. વાંચો ભાગવત, મારા ઘરની કોઈ વાત નથી કરતી. આવું તો ઘણું બધું શ્રીમદ ભાગવત આપણને સમજાવે છે. એક સૂત્ર પણ જીવનમાં ઉતારવા જેવું છે. કલયુગનો જીવ કેવો થશે? યશોર્થે ધર્મ સેવનમ, એના જીવનમાં ધર્મ શેના માટે? એ ધર્મ દ્વારા પણ એ યશ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખશે કે મેં આ ધર્મનું કાર્ય કર્યું એટલે સમાજમાં મારો યશ થવો જોઈએ. પણ ક્યારેય પણ એવા ઇન્ટેન્શનથી કોઈ પણ સત્કર્મ કરશો નહીં કે ધર્મના દ્વારા યશની પ્રાપ્તિ થાય. એ તો એનું અવાંતર ફળ છે. ભાગવત એનું પણ પ્રમાણ આપે છે. યજ્ઞ કરીએ, યજ્ઞના દ્વારા ભગવાનની વિભૂતિઓને પ્રસન્ન કરો એટલે એના અવાંતર ફળ તરીકે પ્રસિદ્ધિ એ તો એની પાછળ પાછળ આવે છે. એના માટે પ્રયત્ન કરવાની કે સંકલ્પ કરવાની જરૂરિયાત છે જ નહીં. એ તો સ્વતઃ પ્રાપ્ત થાય છે. અને જે વસ્તુ માંગ્યા વગર પ્રાપ્ત થતી હોય કે જેની આપણે ઈચ્છા પણ ન હોય તો પછી એના માટે આટલો બધો પ્રયત્ન કરવાની જરૂરિયાત શું? કયો શબ્દ સમજીએ છીએ આપણે? કલૌ ચ ખલધર્મિણી, આ પદ આપણે સમજીએ છીએ. કલયુગમાં કાલનો ઉપદ્રવ એવો થયો છે કે ધર્માચરણની કોઈ પણ ગતિ રહી નહીં. એનું નિરૂપણ કરી રહ્યા છે. ખલધર્મ. તો ખલધર્મ કોને કહેવાય? બહિ ધર્મરૂપ આભાસ અંતર્દોષગ્રસ્તો ધર્મ ખલો ભવતી. બહારથી તો લાગે કે ધર્મ કરે છે, પણ વાસ્તવિકતા શું હોય? એ કેવળ એક ધર્મનો આભાસ માત્ર હોય. અંદરથી જે દોષગ્રસ્ત હોય એ ખલધર્મ છે. આપણી ભાષામાં જરા સમજીએ આ વાતને. આપણા જીવનમાં આ દોષ ન આવે અને કદાચ હોય તો એની નિવૃત્તિ થઈ જાય. આ શબ્દ તમને ને મને બંનેને સમજાવે છે. એવું ન સમજશો કે આ કેવળ શ્રોતાઓને માટે છે. જે વક્તા હોય, જે પણ શબ્દ બોલે, પહેલા એણે પોતાના જીવનમાં આત્મસાત કરવા જોઈએ. ત્યારે પોતે આત્મસાત કરશે ત્યારે પછી એની જે પરાવાણી નીકળશે એ પરાવૈખરી સુધી પહોંચશે તો શ્રોતાના હૃદયને એની અસર થશે. મિત્ર, વાણી તો ઘણી બધી બોલાય. કેટલા બધા સત્સંગ થાય છે, કેટલાય આયોજન થાય છે. પહેલા તો આપણે જોવું પડતું હતું. આજે તો ટેલિવિઝનની આપણે સ્વિચ ચાલુ કરીએ એટલે 24 કલાક સત્સંગ આપણને મળે. યુટ્યુબ દ્વારા મળે, સોશિયલ મીડિયા દ્વારા મળે. તો પછી સમાજના લોકો એમાં પરિવર્તન આવવું જોઈએ કે નહીં? તો ખલધર્મ એ ઘરે ઘરે આવી ગયો છે. બાહ્યાચાર તો લાગે કે ધર્મનું આચરણ કરે છે, પણ અંદરથી ધર્મની સમજણ કેટલી છે અને ધર્મ પ્રત્યેની સમર્પિતતા કેટલી છે, આ પ્રશ્ન વિચારવા જેવો છે. બાહ્યાચારમાં અટવાશો નહીં. શક્ય હોય અંતરથી અને અંદરથી એને અપનાવી લેશો એ શ્રેયસ્કર છે. કારણ કે આભાસ માત્ર લાગે એ ધર્મને કરશો શું? પરિણામ શું એનું? એ તો પછી એક હાથી હોય, કલાક 2 કલાક સુધી જલમાં સ્નાન કરે અને જેવો બહાર નીકળે એટલે તરત જ
ત્યાં ધૂળ હોય લઈને પોતાના શરીર ઉપર લગાવી દે એ હસ્તી સ્નાનની જેવી આપણી પણ પરિસ્થિતિ ન થઈ જાય. તો જે ધર્મનું સ્વરૂપ અંદરથી દુષ્ટ હોય એને ખલધર્મ કહી શકાય. બહારથી તો બહુ સારો લાગતો હોય માણસ, રોજ મંદિરે પણ જતો હોય, એના મનના ભાવ કેવા છે એ આ ખલધર્મ સમજાવે છે. ધર્મ કેવળ બાહ્યાચાર નહીં, મહાપ્રભુજીના સ્પષ્ટ શબ્દો છે, એને જીવનમાં ઉતારો. જ્યાં સુધી એનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય ત્યાં સુધી આપણે પણ આ ખલધર્મમાં અટવાઈ ન જઈએ. ખલાહા સર્વથા બાહ્યાભ્યંતર ભેદેન ધર્માદિકૃત્યનુસંધાન રહિતાશ્ચ. અથવા તો પછી બીજો અર્થ એવો પણ આપ્યો કે અંદરથી કે બહારથી બધા જ પ્રકારે ધર્માચરણનું જેમને અનુસંધાન નથી એને પણ ખલ શબ્દથી ઓળખવામાં આવ્યું છે. ન ચ સ્વસ્ય અન્યેષાં વા ચિકિત્સા બુદ્ધિ જનકત્વેન. ધર્મનું આચરણ એ તો પરમ કર્તવ્ય છે. હવે જો એ કર્તવ્ય બુદ્ધિ આપણે ધર્મમાં ન રાખીએ તો પછી શ્રીમદ ભાગવતમાં જે પ્રથમ સ્કંદમાં નિરૂપણ કર્યું છે 17મા અધ્યાયમાં કે કલિયુગ શુદ્રના રૂપમાં ગાય અને બળદ બન્યો હતો અને પૃથ્વી અને ધર્મને લાકડીથી મારી રહ્યો હતો. બસ કલિયુગમાં ધર્મનું સ્વરૂપ એવું ન થઈ જાય એ આપણે ધ્યાન રાખવાનું. તો જે કાળમાં ધર્મનું આંતરિક સ્વરૂપ દુષ્ટ હોય એને ખલધર્મ એ પ્રમાણે કહી રહ્યા છે. અને બીજો પણ એક પાઠ મળે છે ખરધર્મિણી. તો ખરનો એક અર્થ થાય છે રૌદ્ર. ખરો રૌદ્રો ધર્મ યસ્યેતિ, એટલે ધર્મ જ્યારે તામસ સ્વરૂપનું આચરણ કરે, ધર્મનો અનુસંધાન કે આચરણ કરનાર હોય એ જ્યારે તામસી થઈ જાય ત્યારે એને ખરધર્મિણી એ પ્રમાણે પણ કહ્યું છે. તો આજે વિશ્વની પરિસ્થિતિ શું છે? આજે વિશ્વમાં ધર્મના નામે જે ત્રાસવાદ ફેલાઈ રહ્યો છે, ધર્મના નામે જે અત્યાચાર થઈ રહ્યા છે, ધર્મના નામે જે ન થવાના કાર્ય થઈ રહ્યા છે એ બધા જનું અનુસંધાન લેવું હોય તો હિંસા લો, ત્રાસવાદ લો, એ બધાનું અનુસંધાન આપણે ખલધર્મની સાથે લઈ શકીએ કે બહારથી તો ધર્મ લાગે છે પણ વાસ્તવિકતામાં એ સાચો ધર્મ નથી. તો કલિયુગમાં શ્લોકો મળે છે, શ્રીમદ ભાગવતના ટીકાકારો સમજાવે છે કલિયુગમાં ઘણા બધા દોષો છે. કલેર્દોષ નિધેરાજન્યસ્તિ એકો મહાન ગુણાહ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. કે બીજું કંઈ ન કરે અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન કર્યા કરે તો એના દ્વારા પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે. આ ભાગવતનો શ્લોક મળે છે. સત્યયુગમાં ભગવાન કઈ રીતે મળે? તો કે ધ્યાન કરવાથી, ત્રેતામાં યજ્ઞ કરવાથી મળે, દ્વાપરમાં સેવાથી જે ફળ મળે, પણ કલિયુગમાં કેવળ અને કેવળ ભગવાનનું કીર્તન કરો તો કલો તદ હરિકીર્તનાથ, તો પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. બધા જ ધર્મો પણ એના દ્વારા સિદ્ધ થઈ જાય. તો હવે આવો કોઈકના મનમાં ભ્રમ હોય આમ તો ભાગવતના જ વાક્ય છે પણ એના માટે પણ જો પોતાની યોગ્યતા સિદ્ધ ન કરી હોય તો એ વાક્ય ફલીભૂત થતા હશે કે કેમ એ પણ વિચારવા જેવું છે. તો આવા બ્રહ્મનું નિરાકરણ કરવાને માટે કલિકાલ અને લોકના દોષનું વિવરણ શ્રી આચાર્ય ચરણ આ ગ્રંથમાં કરી રહ્યા છે. તો આ બધા શ્લોકો એવું પણ સમજાવે છે કે કલિકાલ એ તો ભગવત ભજનમાં અનુકૂળ છે, તો પણ આ ભગવાનનો અવતારનો સમય નથી, માટે આ સમયે ભગવાનના આધિદૈવિક સ્વરૂપના અભાવને કારણે પુષ્ટિ માર્ગીઓની પ્રતિ કલિયુગની જે અનુકૂળતા હોય એ નષ્ટ થઈ ગઈ હોય, માટે પણ શ્રી આચાર્ય ચરણ એને બાધક ગણી રહ્યા હોય એવો પણ એક ટીકાકારનો મત છે. તો સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી.
એની પછીનો શ્લોક, અડધો શ્લોક બાકી છે. સમય થવા આવ્યો છે. ગાય કરીને શ્લોક પૂર્ણ કરવો નથી, માટે આવતીકાલે આ અડધા શ્લોકનું આપણે અનુસંધાન લઈશું. અને આગળનો જે ક્રમ છે, આવતીકાલે ને પરમ દિવસે પ્રભુ કૃપાથી મારું વક્તવ્ય થશે. અને એની પછીના દિવસે આપણા આ સત્રના અધ્યક્ષ શ્રી કૃષ્ણાશ્રયના પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વસંતકુમારજી મહારાજ શ્રી આપશ્રીના વચનામૃત થશે. સાથે સાથે એકાદ વાત જણાવી દઉં આપ લોકોને. ચિરાયુષ્માન આદિત્યનું વચનામૃત વક્તવ્ય આપ લોકોએ શ્રવણ કર્યું. જેમના જેમના મેસેજ આવ્યા એમાં એક વિશેષ મેસેજ મને એવો આવ્યો. વલ્લભ વિદ્યાનગરમાં એક ભગવદીય વૈષ્ણવ છે. મારા પરદાદાના દર્શન કર્યા હશે ને એમની પાસેથી કંઈક જ્ઞાન મેળવ્યું હશે, એમનું અનુસંધાન લીધું અને ચિરાયુષ્માન આદિત્યની સાથે સાથે એમની સ્મૃતિ એમને આવી ગઈ. તો જે આપ લોકોના હૃદયના ભાવ છે, કેવળ અને કેવળ ઠાકોરજીની કૃપાનું પરિણામ છે. આપણા મોઢે કોઈ દિવસ મોટી વાત બોલાય નહીં, એટલું જનરલી બોલતો નથી ક્યારે પણ સંપ્રદાયમાં વૈષ્ણવોની કાનીથી અને શ્રી આચાર્ય ચરણની કૃપાથી કાર્યની સિદ્ધિ થાય. પ્રભુની અનહદ કૃપા છે. કેવળ અને કેવળ કૃપા, યોગ્યતા તો બાજુ પર રાખીએ, આપણે કૃપાનું જ કારણ વિચારીએ તો સતત ઘરમાં આ 16મી પેઢી છે કે જે ધર્મની સાથે જોડાયેલી છે, એ કેવળ અને કેવળ પ્રભુની કૃપાનું પરિણામ છે. ખૂબ આનંદ થયો મને કે આપે મારા પરદાદાજીને શ્રવણ કર્યા, મારા દાદાજીને શ્રવણ કર્યા, મારા પિતાજીને શ્રવણ કર્યા, મને અને મારા દીકરાને. તો શ્રી વલ્લભકુલના આચાર્ય બાળકો તો છે, આજે પણ વિદ્યમાન છે, કે જેમણે 5 પેઢીને શ્રવણ કરી. પણ આ વૈષ્ણવ આ પહેલા મને મળ્યા કે જેમણે બધાના દર્શન અને શ્રવણ કર્યા છે. તો આપના હૃદયમાં જે ભાવ છે એ ભાવને મારા શત શત નમન છે. અને અંતે જે વૈષ્ણવો ષોડશ ગ્રંથનું રસપાન કરી રહ્યા છે, આપ સર્વને પણ શ્રી આચાર્ય ચરણના આ સિદ્ધાંતો હૃદયારૂઢ થાય એવી વિજ્ઞપ્તિ શ્રી આચાર્ય ચરણના યુગલ શ્રી ચરણોમાં કરીશ. અને જે વૈષ્ણવો શ્રીમદ ભાગવત શ્રવણ કરી રહ્યા છે, તો આજે રાત્રે 8:30 થી 9:30 દરમિયાન આપણો આરંભ થશે શ્રીમદ ભાગવતનો તૃતીય સ્કંદનો. અને એમાં સુબોધિનીજી અને ભાગવતાર્થ પ્રકરણના આધારે પહેલા તો ત્રીજા સ્કંદનો અને અધ્યાયોનો જે પ્રકરણ વિભાગ શ્રી આચાર્ય ચરણ આપે છે, ત્યાંથી આપણે આરંભ કરીશું. અને જે પ્રમાણે શ્રી મહાપ્રભુજી પ્રેરણા કરશે એ અનુસંધાન લઈશું. તો આપ સર્વને ભગવત સ્મરણ. જેમણે હું હમણાં વાંચી લઈશ, આપ લોકોના બધાના કમેન્ટ્સ હોય છે. વક્તવ્ય દરમિયાન ધ્યાન નથી આપી શકતો, કારણ કે મારી લેફ્ટ સાઈડ ઉપર મારું લેપટોપ હોય છે. પણ હું વાંચી લઈશ. જેમણે દંડવત પ્રણામ કર્યા છે, આપ સર્વને પુનઃ એક વખત આશીર્વાદ આપી અને આજની વાણી છે શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરી અને વિરામ લઈએ છીએ. અસ્તુ.